વિદ્યાર્થી મિત્રો, ચતુષ્કોણના પ્રકારની અંદર આપણે ગઈકાલે 3 પ્રકાર જોયા, 4 જોયા. એક સમલંબ ચતુષ્કોણ, 2 સમાંતર બાજુ ચતુષ્કોણ, 3 લંબચોરસ અને 4 સમબાજુ ચતુષ્કોણ. એની થોડી વિશેષતાઓ પણ આપણે તમને લખાઈ. આજે આપણે એક વધુ ચતુષ્કોણનો પ્રકાર જોઈ રહ્યા છીએ. એનું નામ છે ચોરસ. ચોરસ વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિકલી પેલા સમજાવવા પછી એની વ્યાખ્યા બનાવો. આ તમે જાણો છો એ મુજબ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ તમે જાણો છો એ મુજબ લંબચોરસ છે. આ તમે જાણો છો એ મુજબ સમબાજુ ચતુષ્કોણ છે. જો આનું હું થોડો ભાગ કાપી કાઢ્યો અને એને સીધો કરી દઉં, કામ શું કર્યું? કટિંગ કરી દીધો અને સીધો કર્યો. શું બની ગયું? ચલો, તો કેટલો ફેરફાર થયો? બાજુઓ સરખી થઈ ગઈ અને ખૂણા પણ સરખા થઈ ગયા. અહીંયા શું હતું? માત્ર કટિંગ કરીએ, ખાલી કટિંગ કરીએ, અન્ય ઉતાર્યો, એમને સીધો કરવાની જરૂર ન પડી. સીધો કરવાની જરૂર, અહીંયા સીધો કર્યો, કટિંગ કર્યો, તો અહીંયા શું હતું? બાજુ કેવી થઈ ગઈ? સમાન થઈ ગઈ. ખૂણા તો વિદ્યાર્થી મિત્રો સમાન હતા જ. લંબચોરસમાં ખૂણાઓ તો સમાન હતા જ. માત્ર મેં કટિંગ કર્યો અને નીચે ઉતાર્યો તો શું થઈ ગયું? બાજુ સરખી થઈ ગઈ અને ખૂણા એ સમાન થઈ ગયા. તો શું બની ગયું? ચોરસ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બાજુ તો સમાન હતી જ, પણ મેં આનું કટિંગ એ નહીં કર્યો, ખાલી સીધો કરી દીધો. માત્ર સીધો કરી દીધો, ખાલી સીધો કરી દીધો. બાજુ તો સમાન હતી જ, પણ સીધો કરવાથી ખૂણા પણ સમાન થઈ ગયા. થોડો આકાર બદલ્યો હોય તો ખૂણા પણ સમાન થઈ ગયા. તો શું બની ગયું? ચોરસ બની. બધામાં ચોરસ બની ગયો. તો ચોરસની વ્યાખ્યા સમાંતર બાજુ ચતુષ્કોણ ઉપરથી આપી શકાય. ચોરસની વ્યાખ્યા લંબચોરસ ઉપરથી પણ આપી શકાય. ચોરસની વ્યાખ્યા સમબાજુ ઉપરથી પણ આવી શકાય. આ સમબાજુ હતો, આ લંબચોરસ હતો અને આ તો સબાચો હતો. હાલ મેં કટિંગ કર્યું છે, થોડું કટિંગ કરી બતાવ્યું છે. સબાચો હતો. ત્રણોમાંથી મેં ચોરસ બનાવ્યા. તો વ્યાખ્યાઓ 3 બની શકે બનાવી હોય તો. નંબર 1, હું સબાચો ઉપરથી વ્યાખ્યા બનાવું. સબાચો ઉપરથી વ્યાખ્યા બનાવી. શું ફેરફાર કર્યો? કટિંગ કર્યું અને સીધો કર્યો. કટિંગ કરવાથી 4 બાજુઓ સરખી થઈ ગઈ અને સીધો કરવાથી 4 ખૂણા સમાન થઈ ગયા. તો વ્યાખ્યા શું આપવું? બરાબર ધ્યાન આપજો. જે સબાચોની બધી બાજુના માપ સમાન હોય અને બધા ખૂણાઓના માપ સમાન હોય તો તે સબાચોને શું કહેવાય? ચોરસ કહેવાય. ચલો, લંબચોરસ ઉપરથી વ્યાખ્યા આપી હોય તો ખૂણા તો સમાન હતા જ. શું સમાન કર્યું? કટિંગ કરીને બાજુઓ સમાન કરી.
તો વ્યાખ્યા આપી હોય તો લંબચોરસ ઉપરથી ચોરસની જે લંબચોરસની પાસેની બાજુઓ સમાન હોય, પાસેની બાજુઓ સમાન હોય તો તે લંબચોરસને ચોરસ કહેવાય. સમબાજુ ઉપરની ચોરસની વ્યાખ્યા આપી હોય તો વિદ્યાર્થી મિત્રો શું ફેરફાર કર્યો? માત્ર આકાર ત્રોસો હતો એની જગ્યાએ સીધો કર્યો. કટિંગ તો કર્યું જ નથી, એટલે બાજુ તો સમાન હતી અને આકાર સીધો કર્યો તો ખૂણાઓ પણ સમાન થઈ ગયા. તો વ્યાખ્યા આપી શું આપી શકાય? જે સમબાજુ ચતુષ્કોણના બધા ખૂણા સમાન હોય તો તે સમબાજુ ચતુષ્કોણને ચોરસ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો ચોરસની વ્યાખ્યા 3 ઉપરથી અપાય. તો એની વિશેષતા શું? સમાંતર બાજુ ચતુષ્કોણ ચોરસ થાય? ન થાય. ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય? હા થાય. કેમ? સમાંતર બાજુ ચતુષ્કોણમાંથી જ ઉત્પન્ન થયો છે. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ નિયમોનું ચોરસ પાલન કરે છે. માટે ચોરસ સબાચ છે, સબાચ ચોરસ નથી. લંબચોરસમાંથી ચોરસ ઉત્પન્ન થયો તો ચોરસ લંબચોરસ છે, લંબચોરસ ચોરસ નથી. કેમ? લંબચોરસની બધી બાજુ સમાન હોતી નથી, માટે લંબચોરસ ચોરસ નથી, ચોરસ લંબચોરસ છે. સમબાજુમાંથી ચોરસ ઉત્પન્ન થયો તો તમે ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે, સમબાજુ ચતુષ્કોણ ચોરસ નથી. કારણ સમબાજુ ચતુષ્કોણના બધા ખૂણા કાટખૂણા હોતા નથી. તો આ ડિટેલ તમને સમજાયું. હવે આપણે માત્ર એક જ આકૃતિ દોરી એની વ્યાખ્યા કરીશું અને એની વિશેષતાઓ લખીશું. હવે પરફેક્ટલી જે આકૃતિ આવતી હોય એ જ દોરી આપણે. A, B, C અને D. પેલા વ્યાખ્યા કરું. જે સબાચો કરી આપું, જે સબાચની બધી જ બાજુઓ તેમજ બધા જ ખૂણાઓ ના માપ સમાન હોય તો તે સબાચને શું કહેશો વિદ્યાર્થી મિત્રો? ચોરસ કહે છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સમાંતર બાજુ ચતુષ્કોણ, બોલો સમાંતર બાજુ ચતુષ્કોણ, અને સંકેત શું કર્યો? ચતુષ્કોણ ઉપર એમ. ABCD માં AB બરાબર BC બરાબર CD બરાબર DA તથા ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર ખૂણો D થાય છે. તેથી સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ને ચોરસ ચતુષ્કોણ ABCD કહેવાય. અને બીજા ટોપિક ચોરસ, સબાચ, લંબચોરસ કે સમબાજુ છે, પરંતુ અલગ લખીએ આપણે. સબાચ ચોરસ નથી, લંબચોરસ ચોરસ નથી, સમબાજુ ચોરસ. ત્રણેયનું કારણ સમજાય મેં તમને. સબાચ ચોરસ કેમ નથી? સબાચની ચારે બાજુ સમાન નથી હોતી, ચાર ખૂણા કાટખૂણા નથી હોતા, માટે સબાચ ચોરસ નથી.
લંબચોરસ ચોરસ કેમ નથી? લંબચોરસની પાસની બાજુના માપ સમાન નથી હોતા, માટે ચોરસ. સમબાજુ ચોરસ કેમ નથી? સમબાજુના ચારે ખૂણાના માપ સમાન નથી હોતા, માટે સમબાજુ પણ ચોરસ નથી. ઝડપથી લખી દો. ચલો, બાકીઓ સ્ક્રીનશોટ લઈ લેજો. હવે હું આગળનો પ્રકાર શીખવાડું. એક વધુ પ્રકાર તમને શીખવાડું છું. પતંગાકાર. પતંગાકાર ચતુષ્કોણ. પતંગાકાર ચતુષ્કોણ. દોરીએ તમે પતંગ જોયેલ છે, તમને ખબર છે. દોરી આપી A, B, C અને D. વિદ્યાર્થી મિત્રો, અહીંયા AB અને AD ના માપ સમાન છે. BC અને CD ના માપ સમાન છે. તો વ્યાખ્યા પણ એ જ બનાવવાની. જે ચતુષ્કોણની પાસની બાજુની જોડ સમાન હોય. ફરીથી બોલું. જે ચતુષ્કોણની, આમ તો પાસની બાજુની 4 જોડ થઈ, 1, 2, 3 અને 4, પણ કોઈ બે. જે ચતુષ્કોણની પાસની બાજુની કોઈ 2 જોડ સમાન હોય તો તે ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહે છે. આ પતંગાકાર ચતુષ્કોણ સબાચર, સમબાજુ, ચોરસ કે લંબચોરસ બની શકતો નથી. પણ એની એક વિશેષતા પણ છે. પતંગાકાર ચતુષ્કોણના વિકર્ણો હંમેશા એકબીજાને કાટખૂણે છેદે છે. કાટખૂણે. આ એક વિકર્ણ થયો. આ વિકર્ણ અને બીજો વિકર્ણ. પરસ્પર કાટખૂણે છેદે છે. આ એની વિશેષતા. તો આપણે વ્યાખ્યા લખીએ. જે ચતુષ્કોણની પાસેની કોઈ 2 જોડ શું હોય? સમાન હોય તો તે ચતુષ્કોણને પતંગ આકાર ચતુષ્કોણ કહે છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ચતુષ્કોણ ABCD માં AB બરાબર AD, AB બરાબર AD અને BC બરાબર CD તથા BC બરાબર CD છે. તેથી ચતુષ્કોણ ABCD ને પતંગ આકાર ચતુષ્કોણ
કહે છે. અને બીજીની વિશેષતા પતંગ આકાર ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે છેદે છે. આ એની વિશેષતા લખી દો. ચલો લખી રહ્યા વિદ્યાર્થી મિત્રો. તો આપણે નવો ટોપિક ચાલુ કરીએ. નવો ટોપિક લખી રહ્યા હોય તો ચલો આપણે 5 પ્રકાર જોઈ લીધા. 5 ને 6 લીધા. હવે આ ચેપ્ટરની અંદર અભ્યાસ માત્ર એક જ ચતુષ્કોણનો વિશેષ કરવાનો, એ છે સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો આપણે વિશેષ જોઈશું. પ્રમેય સ્વરૂપે આપ્યા છે. એમાં 1-2 પ્રમેયની સાબિતી આપી છે, બીજાની કદાચ સાબિતી નથી આપી. પણ ચાલુ વર્ષે અભ્યાસક્રમ જે ઓછો કર્યો છે એના ભાગરૂપે સાબિતીના પ્રમેયો પણ આ વર્ષે સાબિત કરવાના નથી. ખાલી એની પ્રતિજ્ઞા સમજાવું અને એ પ્રતિજ્ઞાનું ગાણિતિક સ્વરૂપ સમજાવું. ક્યોંક ગણતરીના દાખલા કરવા છે તો પણ એ કામમાં આવશે. એટલે આપણે રીડિંગ આપીશું. સમાંતર બાજુ ચતુષ્કોણ ના ગુણધર્મો ની શરૂઆત કરીએ. સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો. પહેલો ગુણધર્મ પ્રમેય 8.1 સ્વરૂપે છે. 8.1 શું છે એ તમને કહી દઉં. સમાંતર બાજુ ચતુષ્કોણ ના કોઈ પણ એક વિકર્ણ, તમને તો ખબર છે વિદ્યાર્થી મિત્રો, સમાંતર બાજુ ચતુષ્કોણ કે ચતુષ્કોણ હોય એના વિકર્ણથી 2 ત્રિકોણ બને તો ખબર છે બધાને. ચતુષ્કોણનું કોઈ પણ વિકર્ણ તમે દોરજો, એનું 2 ત્રિકોણમાં રૂપાંતર થાય. સમાંતર બાજુ ચતુષ્કોણના કોઈ પણ એક વિકર્ણથી બનતા 2 ત્રિકોણો એકરૂપ હોય છે. એટલે કે વિકર્ણો એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે. તો આપણે લખીએ સમાંતર બાજુ, નામ આપી દઉં A, B, C અને D. સમાંતર બાજુ ચતુષ્કોણ ના કોઈ પણ વિકર્ણ થી બનતા 2 ત્રિકોણો શું હોય છે?
એકરૂપ હોય છે, એટલે કે વિકર્ણ બે એકરૂપ ત્રિકોણોનું વિભાજન કરે છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નો વિકર્ણ કઈ લીધો આપણે AC છે, તથા ત્રિકોણ ABC અને ત્રિકોણ ADC વિકર્ણથી બનતા બે ત્રિકોણો છે. માટે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ શું થાય? ADC થાય. વિકર્ણ AC થી જે બે ત્રિકોણો બન્યા એ બે ત્રિકોણ કેવા હોય? એકરૂપ હોય. આ તમારે સ્વીકારી લેવાનું છે. પ્રમેય 8.1. હવે આપણે જોઈએ પ્રમેય 8.2. હવે જે પ્રમેય આવે છે ને એ જોડકા આવે છે, બે જોડકા. એક પ્રમેય છે, એની પાછળનું એનું પ્રતિપ્રમેય છે, એટલે ઊંધું હશે. એવા ત્રણ જોડકા. એક બાજુ વિશેનું જોડકું છે, એક ખૂણા વિશેનું જોડકું છે, અને એક વિકર્ણ વિશેનું જોડકું છે. તો આપણે જોડકા જોઈએ. પહેલું જોડકું જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણની સામેની બાજુઓના માપ શું હોય છે? સમાન હોય છે. દોરો આકૃતિ, તમને સમજાવું. ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં તમને શીખવાડ્યું સામસામેની બાજુની બે જોડ થઈ. આ આકૃતિમાં કઈ બે જોડ થઈ? AD ના હારી BC અને AB ના હારી CD. AB બરાબર DC તથા AD બરાબર શું થાય? BC થાય. આ તમારું પ્રમેય 8.2. પણ શરત કઈ? આ હોય તો જ સામસામેની બાજુના માપ શું થઈ? સમાન. અનોંધો પ્રમેય 8.3 કૌંસમાં લખી શકાય પ્રતિપ્રમેય. કોનું પ્રતિપ્રમેય? 8.2 નું. ઊંધું જે ચતુષ્કોણમાં, હવે સવાલ શબ્દ નહીં લખવાનો, જે ચતુષ્કોણમાં સામસામેની બાજુના માપ સમાન હોય તો તે ચતુષ્કોણ સબાચર છે. જે ચતુષ્કોણમાં સામસામેની બાજુના માપ, સામસામેની બાજુની બંને જોડના માપ શું હોય? સમાન હોય તો તે ચતુષ્કોણ કોણ છે? સબાચર છે. આકૃતિ દોરવું. PQRS ચતુષ્કોણ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ચતુષ્કોણ PQRS માં PQ બરાબર RS તથા PS બરાબર થાય તો ચતુષ્કોણ PQRS શું કહેવાય?
સબાચ કહેવાય. લખી દો.